ક્યારે વિચાર્યું છે કે કમ્પ્યુટરની ચિપની અંદર ડેટા સાથે શું થતું હોય છે? ચાલો, આજના આ વિશ્લેષણમાં આપણે પ્રોસેસરની કેટલીક સૌથી પાયાની પણ ખૂબ જ પાવરફુલ એવી બે ચાલ, રોટેટ અને સ્વેપને સમજીએ. ઊંડા ઉતરતા પહેલા એક સવાલ પર વિચાર કરીએ. કોઈ કમ્પ્યુટર માટે કોઈ પણ નંબરને 2 વડે ગુણવાનો સૌથી સહેલો રસ્તો કયો હોઈ શકે? હવે કદાચ એવું લાગે કે જવાબ કોઈ મોટી ગણતરીમાં છુપાયેલો હશે, પણ એવું નથી. જવાબ તો ડેટાને ચતુરાઈથી ખસેડવામાં છે. હા, સાચું સાંભળ્યું. જવાબ છે બિટ્સને ફક્ત આમ તેમ ખસેડવાનો. કોઈ લાંબી પહોળી ગણતરીઓ નહીં. કમ્પ્યુટર ઘણીવાર બસ આ બિટ્સને એટલે કે ડેટાના નાનામાં નાના હિસ્સાને અહીંથી ત્યાં કરીને જ અકલ્પનીય ઝડપથી પરિણામ મેળવી લે છે. તો ચાલો શરૂ કરીએ પ્રોસેસરની સૌથી પહેલી અને મૂળભૂત ચાલ સાથે, જેને કહેવાય છે 8-bit રોટેશન. આને છે ને એક ગોળ ફરતા કન્વેયર બેલ્ટ જેવું સમજો, જેના પર ડેટા ગોઠવાયેલો છે. બિટ્સ બસ એક સર્કલમાં ફર્યા કરે છે. એટલે કે જે બીટ એક છેડેથી બહાર નીકળે એ તરત જ બીજા છેડેથી પાછું અંદર આવી જાય. કશું જ ખોવાતું નથી, બસ દરેકની જગ્યા બદલાય છે. જ્યારે આપણે ડાબી બાજુ રોટેટ કરીએ છીએ ત્યારે દરેક બીટ એક સ્થાન ડાબી તરફ ખસે છે, અને જે સૌથી છેલ્લો બીટ છે D7 પર, એ ફરીને છેક આગળ D0 પર આવી જાય છે. હવે આ સાંભળવામાં તો એકદમ સાદું લાગે છે, પણ ખરી મજા તો અહીં જ છે. બાઇનરીની દુનિયામાં દરેક બીટને એક સ્થાન ડાબી બાજુ ખસેડવાનો અર્થ થાય છે તે સંખ્યાને 2 વડે ગુણવી. કોઈ લાંબી ગણતરીની જરૂર જ નહીં, બસ એક નાનકડું શિફ્ટ. તો પછી જમણી બાજુનું રોટેશન શું કરતું હશે? એકદમ સાચું, બરાબર, એનાથી ઉલટું. દરેક બીટ જમણી બાજુ ખસે છે, અને જે પહેલો બીટ D0 પર હતો એ ફરીને છેક છેલ્લે D7 પર પહોંચી જાય છે. અને હા, જો ડાબી બાજુ ખસેડવાથી ગુણાકાર થતો હોય તો જમણી બાજુ ખસેડવાથી શું થાય? બરાબર, 2 વડે ભાગાકાર. તો જુઓ, આ બંને ક્રિયાઓ એકબીજાની અરીસા જેવી છે. એક ગુણાકાર કરે છે, બીજી ભાગાકાર, અને બંને કામ ફક્ત દિશા બદલીને એક જ સાયકલમાં પૂરું થઈ જાય છે. સારું, આ તો થઈ 8 બીટની વાત. પણ શું થાય જો આપણે આ લૂપમાં એક વધારાનો બીટ ઉમેરી દઈએ તો? ચાલો હવે વાત કરીએ કેરી ફ્લેગ નામના એક નવા ખેલાડીની, જે આખી રમતને બદલી નાખે છે. આ કેરી ફ્લેગ છે ને, એક વધારાની 9મી ખુરશી જેવું કામ કરે છે. એમ સમજો કે એક નાનકડી હોલ્ડિંગ એરિયા છે. આનાથી આપણને રોટેશન પર વધારે કંટ્રોલ મળે છે, અને એના કારણે ઘણી બધી જટિલ કામગીરીના દરવાજા ખુલી જાય છે. અહીંયા જોઈ શકાય છે કે આખી પ્રક્રિયા કેવી રીતે બદલાઈ ગઈ. જે પહેલાં એક સાદો 8 બીટનો લૂપ હતો, એ હવે 9 બીટનો લૂપ બની ગયો છે, અને કેરી ફ્લેગ એનો એક મહત્વનો ભાગ છે. હવે જુઓ શું થાય છે. જ્યારે કોઈ બીટ ડાબી બાજુથી લૂપની બહાર નીકળે ત્યારે સીધો પાછો નથી આવતો. એ પહેલાં જાય છે કેરી ફ્લેગમાં, એટલે કે પેલા હોલ્ડિંગ એરિયામાં, અને જે બીટ પહેલાંથી કેરી ફ્લેગમાં હતો એ હવે લૂપમાં ખાલી થયેલી જગ્યાએ આવી જાય છે. અને બરાબર આ જ નિયમ જમણી બાજુ રોટેટ કરતી વખતે પણ લાગુ પડે છે. કેરી ફ્લેગ એક કામચલાઉ સ્ટોપ જેવું છે, જે બિટ્સને એક કરીને અંદર બહાર આવવા જવા દે છે. આનાથી બિટ્સને ક્યાં અને ક્યારે ખસેડવા એના પર આપણને ખૂબ જ ચોક્કસ કંટ્રોલ મળે છે. તો અત્યાર સુધી આપણે બિટ્સને એક કરીને ખસેડવાની વાત કરી. પણ શું થાય જો આપણે એક સાથે આખા ગ્રુપને જ ખસેડવું હોય? એના માટે પણ પ્રોસેસર પાસે એક ખાસ ચાલ છે, અને એ છે સ્વેપ. સ્વેપ કમાન્ડ શું કરે છે કે એ 8 બીટના બાઇટને 4 બીટના 2 ભાગમાં તોડી નાખે છે. આ દરેક 4 બીટના ગ્રુપને નિબલ કહેવાય છે, અને પછી બસ એ બંને નિબલ્સની જગ્યા અરસપરસ બદલી નાખે છે. એક ઝટકામાં ડેટાને ફરીથી ગોઠવવાની આ એકદમ ફાસ્ટ રીત છે. તો હવે આપણે રોટેટ અને સ્વેપ બંનેને સમજી લીધું છે. ચાલો હવે આ બધા કમાન્ડ્સ પર એક નજર નાખીએ અને એ સમજીએ કે આટલા બધા કામના હોવા છતાં એ આટલા એફિશિયન્ટ કેમ છે. આ ટેબલમાં આપણે જે પણ શીખ્યા એ બધું એકસાથે જોઈ શકાય છે, પણ ખરી રસપ્રદ વાત તો છેલ્લા 2 કોલમમાં છુપાયેલી છે. જરા ધ્યાનથી જુઓ. આ દરેક પાવરફુલ કમાન્ડને સ્ટોર કરવા માટે ફક્ત અને ફક્ત 1 બાઇટ મેમરીની જ જગ્યા જોઈએ. આ કેટલું નાનું અને એફિશિયન્ટ છે એનો અંદાજો લગાવો. અને વાત અહીં જ પૂરી નથી થતી.
આનાથી પણ વધારે પ્રભાવશાળી વાત એ છે કે આ દરેક કમાન્ડને ચલાવવા માટે પ્રોસેસરની માત્ર એક જ સાયકલ એટલે કે ઘડિયાળના એક ટિક જેટલો જ સમય લાગે છે. મતલબ કે આ કામ લગભગ તરત જ થઈ જાય છે. આ બધી વાતનો સાર એ જ છે કે આ ઓપરેશન્સને ફક્ત અને ફક્ત સ્પીડ માટે જ બનાવવામાં આવ્યા છે. તે સીધા પ્રોસેસરના મુખ્ય વર્કસ્પેસ એટલે કે એક્યુમ્યુલેટર પર કામ કરે છે અને એટલે જ તે અકલ્પનીય રીતે ઝડપી અને કાર્યક્ષમ છે. અને આ બધું આપણને એક છેલ્લા પણ મહત્વના વિચાર પર લાવીને મૂકે છે. વિચારો કે જો કોઈ પ્રોસેસર આવી અદલાબદલી 1 સેકન્ડમાં લાખો વખત કરી શકતું હોય તો આવા નાના સ્ટેપ્સમાંથી કેટલા મોટા અને શક્તિશાળી કાર્યો બનાવી શકાતા હશે. આજના મોટા સોફ્ટવેરથી લઈને ગેમ્સ સુધી કમ્પ્યુટિંગની આખી દુનિયાનો પાયો આવી જ સરળ, સુંદર અને વીજળી વેગે થતી ક્રિયાઓ પર ટકેલો છે.